નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વાત કરીશું અમદાવાદમાં એ નબીરાઓની કે જે કાર બેફામ ચલાવે છે અને તેને લઈને લોકોએ બરાબરનું આ કાર ચાલકને પાઠ ભણાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે। આપણે જણાવીએ કે આંબલી બોપલ રોડ પર નબીરાનો આતંક જોવા મળ્યો। નશામાં ધૂત કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લઈ લીધા। કાર ચાલક નશામાં ધૂત હતો અને સિગારેટ ફૂંકતો પણ નજરે પડ્યો। સ્થાનિકોએ આ નબીરાને કારમાંથી બહાર કાઢ્યો અને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે। રિપલ પંચાલ નામના કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો મળી રહી છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને આ વખતે આ કાર ચાલક નશામાં ધૂત હતો, સિગરેટ ફૂંકી રહ્યો હતો અને તેણે 4 થી 5 જેટલા વાહન ચાલકોને પણ અડફેટે લીધા હતા। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં આ કાર ચાલક નશામાં ધૂત હતો અને ત્યારબાદ આસપાસના લોકો ત્યાં પહોંચ્યા હતા અને કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ભીડભાડ ભરેલા આ વિસ્તારમાં આ કાર ચાલક બેફામ રીતે કાર હંકારે છે। તેને કાર હંકારવાનું કોઈ ભાન નહોતું, તેને બોલવાનું પણ ભાન નહોતું, કારણ કે તે નશામાં ધૂત હતો, સિગારેટ ફૂંકી રહ્યો હતો અને એવી પરિસ્થિતિની અંદર તે કાર પણ હંકારી રહ્યો હતો અને તેમાં તેણે 4-5 વાહનોને અડફેટે લીધા। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો આપ જુઓ। કાર ચાલક બેફામ રીતે અહીંથી પસાર થયો અને વાહનોને પણ અડફેટે લેતો નજરે પડ્યો, પણ ત્યારબાદ અહીં આસપાસના લોકો એકઠા થયા હતા અને નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ આ કાર ચાલકને તેમાંથી બહાર કાઢવામાં આવ્યો અને સ્થાનિક લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો। વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બોપલ આંબલી રોડ ઉપર અકસ્માત સર્જ્યો છે અને હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે ટાટા મોટર્સનો શોરૂમ છે ત્યાં આ કાર છે તે ઘૂસી ગઈ હતી। ઓડી કાર છે તે પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેણે 4 થી 5 જેટલા વાહનો છે તેને અડફેટે લીધા હતા। પ્રત્યક્ષદર્શીઓ છે અથવા તો જેમના વાહનો અહીં હતા તેમની સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું ઘટના બની હતી સવારે? આ મોટા બાપના નબીરાઓ કે જે સવારમાં દારૂ પી અને ઇસ્કોનથી બોપલ વકીલ બ્રિજ આવવાવાળા રસ્તા ઉપર આ ભાઈએ છે એ ટોટલ 8 ગાડીને હડફેટે લીધી છે। એમાં છે એક ટાટા પંચ, ટાટા હેરિયર, પછી નેક્ઝોન, પછી XUV 300, એક સફારી, 2 રિક્ષા અને 2 ટુ વ્હીલ તો જો અંદર કચરેલી હાલતમાં તમને જોવા મળે અને 2 દીકરીઓને કંઈક એક્ટિવા ઉપર હડફેટે લીધી છે, જેને 108 મારફતે દવાખાને મોકલવામાં આવેલી છે। અને આ લોકો દારૂ હર્ષંઘવીભાઈ એમ કહે છે કે દારૂ બંધ થઈ ગયો। ભાઈ, તમારા મોટા બાપના દીકરાઓ જ દારૂ પીને કસરે છે। તથ્ય પટેલ હોય, હિતેન્દ્રન કેસમાં આ હોય, જેટલી હડફેટે ગાડીઓ લેવાય છે, હોડી, BMW, મર્સિડીઝ જ હોય, જે આમ આદમીનું ઓલું છે જ નહીં અને હેરાન થાય છે નાના માણસો ને। બિલકુલ અન્ય વ્યક્તિઓ આપણી સાથે કે જેઓ ઇન્જર્ડ થયા છે। ભાઈ, શું ઘટના બની હતી અને તમને શું થયું? सर, मैं आ रहा था, इस्कॉन की तरफ से आ रहा था, गाड़ी का पीछा ही कर रहा था। तब क्या हुआ, जयंतीलाल पार्क है ना, यहाँ पे सर गाड़ी आई हुई थी ये अपने क्या बोले कि ओडी कार। पहले उसने हैरियर को उड़ाने की कोशिश की और नेक्सॉन को, दोनों गाड़ियों को उड़ाने की कोशिश की। मैंने फिर साइड में मोटरसाइकिल कर लिया था। मेरा जैसे ही हेलमेट निकल गया था, हेलमेट के ऊपर ये सारे स्क्रैच आ गए थे। मेरे आगे बहन थी, मैं बहन से टकरा गया था। फिर मैंने उतर के तुरंत वीडियो लिए, 9:28 की बात है। मैंने उतर के तुरंत वीडियो लेके इस गाड़ी को मैंने निकालने की कोशिश की अंदर से, लेकिन इसका ऑटोमेटिक मैनुअल किया हुआ था, गाड़ी निकल नहीं पा रही थी। फिर मैंने हैरियर का है ना हैंड ब्रेक खींच लिया था, तो भी हैंड ब्रेक इससे निकाल के गाड़ी को उड़ा के सीधा यहाँ पे आ गई थी, टाटा शोरूम के अंदर गाड़ी आ गई थी। कौन गाड़ी चला रहा था, फिर क्या हुआ, ये कुछ पता चला? पता तो नहीं है, कोई चला रहा था गाड़ी, है कोई बड़े घराना का होगा। अपने को तो सर इतना मालूम है नहीं अंदर कौन है क्या है, कि अपन तो रोड पे जा रहे थे। मेरे को इसने उड़ाने की कोशिश की, मैं रोलिंग के उस साइड गिरने ही वाला था। शुक्र है कि मैं कैसे बच गया हूँ रोलिंग के यहाँ पे। બિલકુલ જે રીતના ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિ હતા તેઓએ પણ સમગ્ર ઘટના શું બની હતી તેના વિશે જણાવ્યું, પરંતુ મહત્વનું છે કે જે પૂરપાટ ઝડપે કાર આવતી હતી અને ફરીથી નબીરાઓ દ્વારા આ પ્રમાણે પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવતો હોવાનો કિસ્સો છે સામે આવ્યો છે। જો કે ટ્રાફિક પોલીસ છે અહીં પહોંચી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા આગળની તમામ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જો કે જે કાર ચલાવતો વ્યક્તિ છે તેની ટ્રાફિક પોલીસ દ્વારા છે તે અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રોડની સામેની બાજુ પણ જે કાર પડેલી છે, અન્ય જે 4 થી 5 વાહનો છે તેને અડફેટે લીધા છે। ઘણા દૂરથી આ વ્યક્તિ છે પૂરપાટ ઝડપે કાર ચલાવીને આવતો હતો અને ત્યારબાદ આખરે તેણે કાબુ ગુમાવતા તે ટાટા મોટર્સનો જે શોરૂમ છે તેની રેલિંગ સાથે છે તે અથડાયો હતો। જો કે આગળ પણ 2 રિક્ષા અને બાઇક્સ છે કે જેને તેણે ટક્કર મારી હતી।
તેમાં પણ નુકસાન થયું હતું અને હવે પોલીસ દ્વારા છે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સૌથી મોટા સવાલ એ થાય છે કે શા માટે વારંવાર આ જ રીતે નબીરાઓ છે પૂરપાટ ઝડપે રસ્તા ઉપર કાર હંકારતા હશે. અને દ્રશ્યો જોઈ શકો છો કે અહીં પણ જે વાહનો છે તે હડફેટે લીધા છે. આ મેન છે બેન, આપની કાર છે? શું ક્યાં હુઆ? सर ऐसा हुआ है कि हमारे कार हमारी पार्किंग में ही खड़ी थी, तो उसने ऐसे स्पीड में आके सभी गाड़ी को ठोकते ठोकते टेम्पो को टर्न किया और टेम्पो को भी बैलेंस नहीं रहा, इसीलिए हमारी गाड़ी पे भी टच हुआ, तो हमारी गाड़ी में भी डैमेज हो गया. और ये आगे भी બે ગાડીઓને ઠોકતો આવ્યો છે. એ આગળ બી બે ગાડીઓને ઠોકતો હતો. આ નબીરાઓનો આપણા સરકાર કરે છે શું? લાયસન્સ વગર તમે કેમ ચલાવવાનું આપો છો પરમિશન? આપ હતા, કોણ હતું, શું હતું, પોલીસે શું કાર્યવાહી કરી, શું જોયું? પોલીસે હવે અત્યારે એને ગિરફતાર તો કરી દીધો છે, પોલીસ સ્ટેશન લઈ ગયા છે. પણ આગળની કાર્યવાહી પોલીસ શું કરશે એ તો અમને બી નથી ખબર. પણ અમે અમારી ગાડી એવી કોણ ચલાવતું હતું જોયો તો આપ? કેટલા વર્ષનો હતો, શું હતું? ના, એ ઉંમરલાયક જ હતો એ ભાઈ, અને ફૂલ નશાની હાલતમાં હતો. અને બી ઇવન એને કાર બી આટલી બધી હિટ કરી છે ને, તો બી અંદર બેઠો બેઠો સ્મોક કરતો હતો. એના વિડીયો બી છે, નેક્સોનને હિટ કરતો મારી જોડે વિડીયો બી છે. અને ત્યાં એક્ટિવા પડી હતી, ત્યાંને બી હિટ કર્યો. આગળ ટાટા હેરિયર ગાડી હતી અને આગળ ઊભી રાખીને હેન્ડબ્રેક ચડાવેલી હતી. એને સ્પોર્ટ્સ બોર્ડમાં ઓડીને નંખીને આખી હેરિયરને ગોર ફેવડી કાઢી. પછી ત્યાંથી નેક્સોન આગળ ઊભી હતી, ત્યાંથી એને ખસેડતો છેક આટલે લાવ્યો અને ત્યાંથી આવતા આ ટેમ્પોને હિટ કર્યું છે. ને ટેમ્પોનું બેલેન્સ બગડ્યું તે મારી ગાડીમાં હિટ કર્યું છે. બિલકુલ દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે રીતના તે કેટલી સ્પીડમાં આવ્યો હશે અને તેને અંદાજે 5 થી 7 જેટલા વાહનો છે કે તેને અડફેટે લીધા. અને ત્યારબાદ છે તે જે પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે કે અકસ્માત બાદ પણ તે આ વ્યક્તિ છે તે કારમાં બેઠો બેઠો સ્મોક કરી રહ્યો હતો. જો કે પોલીસ હવે તેને અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો આ તસવીરોમાં આપ જુઓ, બેફામ રીતે કાર હંકારનારો આ કાર ચાલક નશામાં ધૂત હતો. અકસ્માત કર્યા બાદ પણ તે સ્મોકિંગ કરતો નજરે પડી રહ્યો છે. 4 થી 5 વાહનોને તો અડફેટે લીધા, સાથોસાથ એક વ્યક્તિનો જીવ જતાં માંડ બચ્યો છે. અમે આ ઘટનાના જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમાં આપ જોઈ શકો છો પૂરપાટ ઝડપે આ કાર આવે છે અને તેને આ રસ્તામાં રહેલા વાહનોને પણ અડફેટે લઈ લે છે. જોકે આ કાર અકસ્માત સર્જ્યા બાદ પણ નશામાં ધૂત આ નબીરો ત્યાં બેઠો ધૂમ્રપાન કરતો હતો અને તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ